ચલો આજે આપણે એવા 10 કાયદાઓ પર વાત કરીએ જે જાણ્યા પછી કદાચ કાયદાકીય પ્રક્રિયાઓને જોવાનો આખો નજરિયો જ બદલાઈ જાય. આ એવા અધિકારો છે જે દરેક ભારતીય નાગરિકને મળેલા છે અને સાચું કહું તો એની જાણકારી હોવી એ જ આપણી સૌથી મોટી તાકાત છે. તો સવાલ એ છે કે શું એવી કોઈ જાણકારી છે જે પોલીસ સાથે વાતચીત કરવાનો જે ડર હોય છે એને દૂર કરી શકે? અને જવાબ છે હા, બિલકુલ. આ જાણકારી એટલે આપણા પોતાના અધિકારોની સાચી સમજ. જુઓ, મોટાભાગે કેવું હોય છે કે ડર અજ્ઞાનતામાંથી જ પેદા થાય છે. પણ જે ઘડી આપણને ખબર પડે ને કે કાયદો આપણું રક્ષણ કરવા માટે છે, ત્યારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો કોન્ફિડન્સ એ આપોઆપ જ આવી જાય છે. તો ચાલો આ સમજણની શરૂઆત કરીએ. માની લો કે કોઈ પોલીસ અધિકારી સાથે વાતચીત થાય તો પહેલી જ ક્ષણથી આપણા કયા મૂળભૂત અધિકારો અમલમાં આવે છે? સૌથી પહેલો અને સૌથી પાયાનો નિયમ: કોઈપણ પોલીસ અધિકારી વગર કારણે કોઈની ધરપકડ કરી જ ના શકે. આનો સીધો અર્થ એ છે કે જો કોઈને અટકાવવામાં આવે તો એ વ્યક્તિને પૂરેપૂરો હક છે કે તે શાંતિથી પૂછે, મને કયા ગુના માટે અટકાયતમાં લેવામાં આવી રહ્યો છે રહી છે, અને જવાબ મેળવવો એ નાગરિકનો અધિકાર છે, અને જવાબ આપવો એ પોલીસની ફરજ છે. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ અને સાચું કહું તો ખૂબ જ મહત્વનો મુદ્દો છે. શું પોલીસ કોઈપણ ગુના માટે તરત જ આવીને ધરપકડ કરી શકે? જવાબ છે ના. સાંભળજો ધ્યાનથી. જો ગુનો કોઈ બિનગંભીર પ્રકારનો હોય, જેને કાયદાકીય ભાષામાં નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કહે છે, તો પછી ધરપકડ માટે અરેસ્ટ વોરંટ હોવો જ જોઈએ. ફરજિયાત છે. અને આ વોરંટ કોણ આપે? કોર્ટ. એટલે જો પોલીસ પાસે વોરંટ ના હોય તો એ ધરપકડ સીધી ગેરકાયદેસર કહેવાય. આટલું સિમ્પલ છે. ઓકે, તો હવે માની લઈએ કે ધરપકડની પ્રક્રિયા શરૂ થાય છે. તો બરાબર એ સમયે કયા ચોક્કસ નિયમો અને કઈ સુરક્ષા લાગુ પડે છે? કાયદામાં મહિલાઓની સુરક્ષા અને ગરિમા માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમ એકદમ સ્પષ્ટ છે. સામાન્ય સંજોગોમાં સાંજના 6 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કોઈપણ મહિલાની ધરપકડ ના કરી શકાય, અને જ્યારે પણ ધરપકડ કરવામાં આવે ત્યારે એ આખી પ્રક્રિયા એક મહિલા પોલીસ અધિકારી દ્વારા જ થવી જોઈએ. યાદ રાખજો, આ કોઈ ઓપ્શન નથી, આ એક ફરજિયાત નિયમ છે. અને આ જ વાતને આગળ વધારીએ તો કાયદો એ પણ પાક્કું કરે છે કે કોઈપણ મહિલાની તલાશી લેવાની હોય કે પછી પૂછપરછ કરવાની હોય, એ કામ માત્ર મહિલા અધિકારી જ કરી શકે છે. આ નિયમ પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે. કોઈપણ હાલતમાં મહિલાની ગરિમાનું રક્ષણ કરવું. કોઈ પુરુષ અધિકારી દ્વારા શારીરિક તલાશી લેવાય તો એ કાયદાનું સીધું ઉલ્લંઘન છે. ધરપકડ પછીની આ એક બહુ જ મહત્વની પ્રક્રિયા છે જે દરેક નાગરિકે જાણવી જ જોઈએ. મેડિકલ ચેકઅપ એ ખાલી એક વિકલ્પ નથી, પણ કાયદાકીય રીતે ફરજિયાત છે. આનો મુખ્ય હેતુ શું છે? એ જ કે જો કસ્ટડી દરમિયાન કોઈપણ પ્રકારની મારપીટ કે શારીરિક શોષણ થાય તો મેડિકલ રિપોર્ટ એકદમ નક્કર પુરાવો બની જાય છે, જે પછી નાગરિકના પક્ષમાં કામ આવે છે. સારું, તો ધરપકડ પછીની પ્રોસેસ પોલીસ સ્ટેશનમાં આગળ વધે છે. હવે સવાલ એ થાય કે શું પોલીસ સ્ટેશનની 4 દિવાલોની અંદર નાગરિકના અધિકારો ઓછા થઈ જાય? ના, બિલકુલ નહીં. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી સૌથી પહેલો અને સૌથી અગત્યનો અધિકાર એટલે કાનૂની સલાહ મેળવવાનો. કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને પોતાના વકીલ સાથે વાત કરવાથી રોકી શકાતા નથી. આ અધિકારને કોઈ પણ સંજોગોમાં ના પાડી શકાય નહીં. કાયદાકીય માર્ગદર્શન મેળવવું એ દરેકનો મૂળભૂત હક છે. કાયદો એકદમ સાફ શબ્દોમાં કહે છે કે પોલીસ બળજબરીનો ઉપયોગ ના કરી શકે. શારીરિક હુમલો કરવો, માનસિક ત્રાસ આપવો કે પછી ધમકી આપીને વાત કઢાવવાનો પ્રયત્ન કરવો, આ બધું જ ગેરકાયદેસર છે. જુઓ, કાયદાનું પાલન કરાવતી વખતે કાયદો તોડવાની પરવાનગી કોઈને પણ નથી, પોલીસને પણ નહીં. અને આ એક ખરેખર બહુ શક્તિશાળી અધિકાર છે, મૌન રહેવાનો અધિકાર. કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિને પોતાની જ વિરુદ્ધમાં સાક્ષી આપવા માટે મજબૂર ના કરી શકાય. આનો સીધો મતલબ શું થયો? કે જો કોઈ વ્યક્તિને એવું લાગે કે જવાબ આપવાથી એ પોતે જ ફસાઈ શકે છે, તો એ ચૂપ રહેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જવાબ આપવા માટે કોઈ જ દબાણ ના કરી શકે. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને, એને બહુ ધ્યાનથી સમજવા જેવું છે. પોલીસની સામે ખાસ કરીને કોઈ દબાણમાં આવીને જો કોઈ કબૂલાત કરવામાં આવે તો એ કબૂલાતની કોર્ટમાં કોઈ જ કિંમત નથી. એ પુરાવા તરીકે માન્ય ગણાતી નથી. માત્ર મેજિસ્ટ્રેટની સામે આપેલી કબૂલાત જ કાયદેસર ગણાય છે.
આ નિયમ એટલા માટે જ છે કે કોઈને બળજબરીથી કબૂલ કરાવવામાં ન આવે. અત્યાર સુધી આપણે એ અધિકારોની વાત કરી જે આપણું રક્ષણ કરે છે. પણ શું થાય જો સિસ્ટમ પોતે જ સહકાર ના આપે તો? ત્યારે એક નાગરિક પાસે કઈ શક્તિ છે? ચાલો હવે એવા અધિકારો પર નજર કરીએ જે આપણને સક્રિય પગલાં લેવા માટે સક્ષમ બનાવે છે. ઘણીવાર એવી સમસ્યા આવે છે કે પોલીસ FIR નોંધવાની ના પાડી દે, પણ આવી સ્થિતિમાં લાચાર થવાની બિલકુલ જરૂર નથી. જો લોકલ પોલીસ સ્ટેશનમાં FIR ન નોંધાય તો કાયદો આપણને સ્પષ્ટ રસ્તો બતાવે છે. સીધા જિલ્લાના પોલીસ વડા એટલે કે SP ઓફિસ જઈ શકાય છે. ત્યાં પણ જો વાત ના બને તો કોર્ટનો દરવાજો ખખડાવી શકાય છે. અને હવે તો ઓનલાઈન ફરિયાદ કરવાનો વિકલ્પો પણ છે જ. તો પછી આ બધા અધિકારોનો મતલબ શું? શું એનો અર્થ એવો થયો કે પોલીસ સાથે લડવા જવાનું? ના, જરાય નહીં. આનો સાચો હેતુ તો જ્ઞાનની જે તાકાત છે ને એનાથી સજ્જ થવાનો છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક વિશે જાણતી હોય ત્યારે એ ડરીને વાત નથી કરતી, પણ પૂરા આત્મવિશ્વાસ અને સ્પષ્ટતાથી પોતાની વાત મૂકી શકે છે. કારણ કે અંતે તો એક માહિતગાર નાગરિક જ એક મજબૂત નાગરિક છે. કાયદાનું જ્ઞાન કોઈની વિરુદ્ધનું હથિયાર નથી, પણ પોતાના રક્ષણ માટેનું એક મજબૂત કવચ છે. તો સવાલ એ નથી કે આપણે કાયદાથી ડરવું જોઈએ. સવાલ એ છે કે આપણે આપણા અધિકારો વિશે કેટલા જાગૃત છીએ.